એવું આપનું સ્વરૂપ છે. સ્વાગત કર્યું છે, બધી જ લીલાઓના અવગાહન કર્યા છે. સ્વાગત કરીને દૂધ મંગાવ્યું કે આ દૂધપાન કરાવ્યું અને પ્રભુની સઘળી લીલાઓ જાણી છે. રાત્રિના સમયે જ્યારે પ્રભુ પધાર્યા છાવણીમાં, રૂક્ષ્મણીજી પ્રભુના ચરણ દબાવે છે અને ચરણ દબાવતા દબાવતા રૂક્ષ્મણીજીનો હસ્ત ઠાકોરજીના ચરણના તળિયા ઉપર લાગ્યો અને પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. અરે પ્રભુ, શું થયું? ના, કાંઈ નહીં. અરે આમ આપને શ્રમ ક્યાંથી પડ્યો? શું થયું? આમ ઊભા કેમ થયા? અને જ્યાં રૂક્ષ્મણીએ જોયું ને તો પ્રભુના પગના તળિયે ફોલ્લાઓ પડ્યા. પ્રભુ, આ ક્યાંથી આપ દાજ્યા? આવી ગરમી આપને ક્યાં લાગી? ત્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે પ્રભુએ કહ્યું કે તમે રાધાજીને મળવા બોલાવેલા ને, અને તમે એમના સ્વાગતમાં દૂધ મંગાવ્યું ત્યારે દાસી ઉતાવળમાં ગરમ ગરમ દૂધ લાવી અને સંકોચમાં રાધાજી એને પી ગયા. પી તો ગયા, પણ એમના હૃદયમાં મારા અખંડ ચરણારવિંદનો વાસ છે અને એની ગરમીથી મારા ચરણ દાજી ગયા. અને ત્યારે આઠે પટરાણીઓને થયું આ રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય છે પણ છે એક જ સ્વરૂપ. બંનેમાં કોઈ ભેદ નથી, એક જ સ્વરૂપે બંને બિરાજમાન છે. આવી અનેકવિધ ગાથાઓ ગાવામાં આવી. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજીનું અપમાન કર્યું, મહાદેવજીનું અપમાન કર્યું, માનસિક અને વાચિક અપરાધ. અને વિષ્ણુ ભગવાન પોઢ્યા હતા. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પગનો પ્રહાર ઠાકોરજીની છાતી ઉપર કર્યો. આજે પણ તમે ઘણા સ્વરૂપ જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી ઉપર હશે. ઘણા લાલનના અને સ્વરૂપોમાં હોય છે. એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ જ્યારે પોતાના ચરણનો પ્રહાર પ્રભુની છાતી પર કર્યો ત્યારે પ્રભુ નારાજ ન થયા, ભૃગુજીના ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના કોમલ ચરણારવિંદને ચોટ તો નથી લાગીને? આમ ત્રણેય અપરાધ બતાવ્યા. ત્રણેય અપરાધથી ભક્તે ડરવું, બચવું. વાચિક અપરાધ, ગીતાજીમાં પણ ભગવાને કહ્યું અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. કોઈને ઉદ્વેગ થાય એવું બોલવું નહીં, બને તો સત્યમ પ્રિયમ, સાચું પણ પ્રિય બોલવું. સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. કારણ કે મનને દુઃખી રહેવું ગમે છે. મન જોજો ગમે ત્યાંથી દુઃખ ગોતી આવશે. આ મનનો સ્વભાવ. મનને પ્રસન્ન રાખવું એ તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વ, મૌનમ, મૌન રહેવું એ વાણીનું તપ નથી, એ મનનું તપ છે. ભાવ સંશુદ્ધિ, કોઈના માટે મન ન બગાડવું, ભાવની શુદ્ધિ એ પણ મનનું તપ છે. તુરંત મન એના માટે બગડવા લાગે. એક જ વ્યક્તિ માટે બહુ વાર સુધી મન સારું રહેતું નથી, અને એટલા માટે જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી સત્કર્મો કરી લેવા. કોઈ એક જ માંગનારા ભિખારી પાસે તમે કલાક ઉભા રહો ને એટલે તમારો વિચાર ફરી જાય કે આને આપવા જેવું નથી. એના કરતાં જ્યારે મળ્યા અને વિચાર આવ્યો ને ત્યારે જ આપી દો. આ મનનો સ્વભાવ છે. લોકો મર્યાદા માર્ગમાં આરતીમાં પધરાવતા હોય ને, એક ભાઈ ગયા જોયું કે ઓહો ભગવાને આવી કૃપા કરીને ધંધામાં આટલો ફાયદો થયો, આજે તો આરતીમાં 2000ની નોટ નાખી, એટલામાં કોઈએ 100ની નાખી, 200ની નાખી, 500ની નાખી. એને તું આટલું બધું તો છે, આપવાની ક્યાં જરૂર છે? એમને પાછો આવી ગયો. આ માણસનો સ્વભાવ. એ તો બીજાના દાન છે, એમાં આનું શું ગયું? પણ મન આવું છે, કહેવાનો મારો મન જ્યાં જે ક્ષણે સારું રહે એ ક્ષણે સત્કર્મો કરી લેવા. બીજી ક્ષણે કેવું હશે એનો કોઈ ભરોસો નથી. આમ ત્રણેય પ્રકારના તપની વાત કરી. ભૃગુજી ત્રણેય પ્રકારની પરીક્ષા કરી છે. આગળ
કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું અને 10મ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. આપણે જીવનથી મુક્તિ નથી જોઈતી, આપણે મુક્ત જીવન જોઈએ છે. ભાગવત મુક્ત જીવન આપે છે, જીવનથી મુક્તિ નથી આપતું. હા, કોઈ મૃત્યુ પામ્યું છે, એની પાછળ કોઈએ પારાયણ આદિ કર્યું, એનું મોક્ષ થાય, એ તો સહજ છે. કરતલે સ્થિતે એમ કહ્યું, મોક્ષ તો હાથના તાલવા પાવે એમ બેસી જાય, હાથના તળિયા એમ કહ્યું મુક્તિ. પણ મુક્તિ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. ભાગવતજી મુક્તિ તો ખાલી કોઈએ ભાગવત રખાવ્યું હોય ને, તમને કંકોત્રી આપવા આવે અને તમે ખાલી એટલું બોલો ને, બહુ સારું કર્યું તમે ભાગવત રખાવ્યું, આટલું બોલો ને તોય તમારો મોક્ષ થઈ જાય, અનુમોદનથી મુક્તિ મળી જાય, એમ ભાગવતજીમાં મહાત્મ્ય કહ્યું છે. કોઈ કરે ને તમે ખાલી આમ સહમતિ આપો, અનુમોદન કરો તોય મોક્ષ. ભાગવતજી તો પરમ ભક્તિનો ગ્રંથ છે અને મુક્તિ તો સહજ મળે જ છે, સ્વાભાવિક છે. પણ પુષ્ટિ માર્ગમાં મુક્તિને બહુ મહત્વ નથી આપતા. આપણે આરતીમાં નહીં આ 4 મુઠિયા કરો છો અને પછી આમ નોછાવર કરીને નાખી, આ શું છે? આ 4 પ્રકારની મુક્તિ છે. 4 પ્રકારની સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય મુક્તિના 4 પ્રકાર કયા છે. જ્યાં પ્રભુના મુખારવિંદના દર્શન ભક્ત કરે છે અને એમ થાય કે આવું સુંદર મુખારવિંદ અને આનો ભજનાનંદ, આવો સ્વરૂપાનંદ મને મળવાનો છે, તો આરતીમાં જ્યારે પડેલી મુક્તિને જુએ અને એક એક કરી નોછાવર કરીને નાખી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો સ્વરૂપાનંદનો આનંદ લેવાનો છે. આ 4 મુક્તિના પ્રકાર છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મુક્તિ મહાપ્રભુજી કહે કે મન ભગવાનના ચરણોમાં લાગી જવું, એ જ ભક્તનો મોક્ષ છે, એ જ એની મુક્તિ છે. મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જીતા જીવન ભગવાન પ્રાપ્તિની કળા ભાગવતમાં છે. મર્યા પછી જો મરીને જ ભગવાન મેળવવાના હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ જ છે કે મરી જાઓ. મરીને જ જો ભગવાન મેળવવાના હોય સૌથી સહેલો રસ્તો શું? મરી જાઓ એટલે ભગવાન મળી જાય. આ રીતે થોડી ભગવાન મેળવવાનું. આપણે તો આ જ આંખે એને જોવો છે, આપણે જો તો આ જ કાનમાં સાંભળવો છે, આ જ જીવાથી એની પ્રસાદી લેવી છે, આ જ હાથે એને ગોદમાં લેવો છે. મારે તો જીતા જીવંત ભગવાન જોઈએ છે. આ ભાવ ભક્તનો હોય. મર્યા પછીના વાયદા ન હોય. મર્યા પછી કોણ જોવા ગયું છે અને કોણ કહેવા આવ્યું છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાંથી કોઈ પાછું વળતું નથી એવું મારું ધામ છે. તો કોણ આવીને કહી જાય? હા, જીતા જીવંત ભગવદીઓએ કહ્યા છે, હા અમારે ત્યાં આરોગ્ય છે, અમારી પાસે માંગ્યું છે, અમારી જોડે રમ્યા છે, અમારી જોડે નાચ્યા છે, અમારું ધરેલું આરોગ્ય છે. 84,252 આપણને કહે છે કે હા જીતા જીવંત અમને અનુભવ છે પ્રભુનો. અને આપણા આદર્શો તો આપણા 84,252 છે કે જેને જીતા જીવંત ગમે તેટલી અગવડતા હતી, ઝૂંપડામાં રહેતા, ત્યાંય પ્રભુ પ્રેમથી આરોગ. 252 પ્રસંગ આવે છે ને, એક માજીને ત્યાં ઠાકોરજી પધરાવી દીધા અને ગુસાઈજી પાછા ગામમાં પધરાર્યા એટલે ગામવાળા કહેવા લાગ્યા કે પ્રભુ આપ જુઓ તો ખરા કોને ત્યાં ઠાકોરજી પધરાવો છો. આ માજીને કાંઈ આચાર વિચાર આવડતું નથી, કાંઈ અપ્રસમાં સમજતા નથી, ઘરમાં ભોગ ધરવા કંઈ છે નહીં, એક ઓરડાનું ઝૂંપડું છે અને આને ત્યાં ઠાકોરજી પધરાય, એને સમજાવ તો ખરા કે બધું બરાબર નિયમ પાડે. ગુસાઈજીને થયું હા ચલો એમના ઘરે જઈએ તો સમજાવીશું. અને માજીના ઘરે આવે ને માજી ઓટલે બેઠા હતા, અંદર ભોગ આવતા હતા ઠાકોરજીને. પૂછ્યું કે શું સમય છે? તો કે રાજભોગ ધર્યો છે. શું ધર્યું છે? કે બસ સૂકો બાજરીનો રોટલો ધરીને આવીશું. ગામવાળા કે તમે કઈ આચાર વિચાર પાળતા નથી ને, આ રીતે સૂકો બાજરીનો રોટલો ધરાય ઠાકોરજીને? પણ દરવાજો થોડો ખુલ્લો હતો અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને અંદર જુએ તો બાલકૃષ્ણલાલ એ બાજરાના રોટલાને 2 હાથથી પકડી અને દાંતથી તોડી રહ્યા છે. અને આ જોઈને ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા. ગામવાળાને કહ્યું કે તમારી અપરસ ગઈ તમારા પાસે. આ અમારા માજી એટલા ભાવથી લાલ લડાવે કે ઠાકોરજીને એને સૂકો રોટલો એ ગમે. વિચાર કરો, આવી અગવડતા તો આપણા ઘરે છે નહીં, બધું જ છે ને.
તોય આપણે શું અપરાધ થશે તો, દોષ થશે તો, પાપ લાગશે તો. અરે પાપથી બચાવનારા પરમાત્મા છે. દુનિયામાં કોઈ પાપથી ઉગારનારું નથી પરમાત્મા સિવાય. લોકો મદદ કરે આવે, સાથે રહેવા આવે, અફસોસ કરે, પણ કોઈ એમ કે હા તારા પાપમાંથી હું તને મુક્ત કરીશ, કોઈ ના કે. ભગવાન કે છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ગીતાજીમાં ભગવાન કે છે તું મારી શરણમાં આવ, હું તને પાપમાંથી મુક્ત કરીશ. અને એટલા માટે ઠાકોરજી પધરાવો તો કોઈ ડર રાખતા નહીં. ઠાકોરજી તમારા દોષ જોવા આવતા જ નથી. તમે જે દોષો કર્યા છે ને એ છોડાવવા ઠાકોરજી ઘરે આવ્યા છે. કે આખો દિવસ કેટલા સંસારમાં કામો કરવા પડે, ખોટું બોલવું પડે, કોઈનું મન દુભાવવું પડે, જાણતા અજાણતા કેટલા અપરાધો કરીએ છે. પણ જ્યારે સવારે અપરસમાં નાહી અને પ્રભુના મંગળા કરાવો અને મંગલ મુખનું દર્શન કરો ને એ જ ક્ષણે આપણા બધા અપરાધ ઠાકોરજી ક્ષમા કરી દેતા હોય છે. એટલે ઊંધું ન વિચારો. ઊંધો વિચાર એ છે કે સેવા કરી તો દોષ લાગે. સાચો વિચાર એ છે કે દિવસમાં કરેલા દોષો પ્રભુની સેવા કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. અને એટલા માટે અપરાધથી મુક્ત થવા ઠાકોરજીને પધરાવો. પ્રભુ તો આપણા રક્ષક છે. ક્યારેક કોઈ દોષ પણ, જેમ માં કોઈ બાળકને નવડાવતી હોય, આ નાનકડું બાળક ઘણી વાર નવડાવતા માની હાથથી જ બાળકને વાગી જાય, એની બંગડી વાગી જાય. ઘણી વાર એવું થઈ જાય નાના બાળકને નવડાવતા તૈયાર કરતા કે માએ જે બંગડી પહેરી હોય એનાથી એને વાગી જાય. બાળક રડવા લાગે પણ રડતો રડતો એ માના ખોળે જ પાછો આવે, એ બીજે ના જાય. એ રડતો રડતો માને જ વળગે. એમ ક્યારેક કંઈક દોષ થઈ ગયો, પ્રભુ નારાજ થયા તો એ રડતા રડતા તમારા જ ખોળે આવવાના છે. એ બીજે ક્યાંય જવાના નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ વિપરીત ફલ છે જ નહીં કે ભગવાન તમારું આમ બગાડી નાખે ને આમ કરી નાખે. આ તો આપણા લાડીલા પ્રભુ છે. આપણે જેટલો પ્રેમ કરીએ છીએ ને એના કરતાં અનેક ગણો પ્રેમ ઠાકોરજી આપણને કરે છે. આ ક્યારે ભૂલવું નહીં. પ્રભુ આપણા સ્નેહી છે, આત્મીય છે. અને એટલા માટે એ તો સદાય આપણી રક્ષા કરનારા છે. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે મુક્તિ લીલા, એકાદશ સ્કંદ, 11મો સ્કંદ, 31 અધ્યાય. પણ યાદવો ઉચ્છૃંખલ થયા, કારણ કે યુવાની આવી, પદ મળ્યા, પૈસા આવ્યા. બહુ અનુકૂળતા ચાલતી હોય ને ત્યારે માણસે બહુ સાવધાન રહેવું, કારણ કે ત્યારે અહમ આવતા વાર નથી લાગતી માણસને. અહીંયા યાદવો પાસે બધું જ આવી ગયું એટલે અહંકાર પણ આવી ગયો. કારણ કે ગુણોનો જ અહંકાર હોય ને, અવગુણોનો અહંકાર હોય. કોઈ બહુ ક્રોધી હોય એને અહંકાર હોય, શાંત હોય એને અહંકાર કે મારો સ્વભાવ બહુ સારો. સદગુણો અને આવડત જ અહંકારના પાયાઓ છે. અને એટલા માટે ગુણવાળાએ વધારે સાવધાન રહેવાનું, સત્કર્મવાળાએ વધારે સાવધાન રહેવાનું, કારણ કે ત્યાં જ સંભાવના છે. જે કાંઈ કરતો નથી એને કોઈ સંભાવના પણ નથી અહંકારની. અને એટલા માટે અનુકૂળતાઓ ઘણીવાર મનને વિપરીત કરી નાખતા હોય. સારા સંજોગો મનને બગાડી નાખે. જેમ કોઈના ઘરમાં બગડેલો છોકરો હોય ને, બધી જ એની ઈચ્છા પૂરી કરી હોય એટલે બગડી જાય, કયામાં ન રહે. એમ આપણું મનનું પણ એવું જ છે. આપણે બધું એનું માનીએ છીએ એટલે બગડેલા છોકરા જેવો બનાવી દીધો છે આપણા મનને. આપણે કે આપણું સાંભળે જ નહીં. આપણું મન આપણે એવું જ કર્યું છે ને કે આપણું સાંભળે જ નહીં. આપણે બગડેલા છોકરા જેવું આપણું મન કરી નાખીએ કે બસ એનું ધારેલું થવું જોઈએ, એવું આપણું મન થઈ ગયું. યાદવોને પણ કંઈક એવું જ થયું. યજ્ઞ ચાલતો હતો, ઋષિઓ યજ્ઞ કરતા હતા. મજાક સૂજી યુવાનોને, કારણ કે એમ થાય કે અમારે ક્યાં કોઈની જરૂર છે. એટલે જ બહુ સાવધાન રહેવાનું યુવાનીમાં વિશેષ રૂપે, કારણ કે જીવન હજી આગળ જવાનું છે, હજી ઘણા નિર્ણયો લેવાના છે, હજી ઘણા સંજોગો જોવાના છે. કોશિશ એવી કરો કે બને એટલા કડવા અનુભવો ઓછા થાય. કે બહુ કડવા જેને અનુભવ થયા હોય ને એ પોતે બહુ કડવો થઈ જાય. અને એટલા માટે પ્રયાસ કરો કે જીવનમાં સારા નિર્ણયો લઈને જીવી શકો. અને એટલા માટે બે વસ્તુ જીવનમાંથી ગઈ ને તો જીવન ગયું. એક જીજીવિષા અને બીજું જિજ્ઞાસા. આ બે સતત જીવનમાં બનેલી રહેવી જોઈએ,
તો જીવન ચાલતું રહે. જીજીવિષા એટલે જીવન જીવવાની ઈચ્છા, સતત એની ઈચ્છા બનેલી રહે. આજે બહુ મોટા સમાજમાં બહુ મોટી તકલીફ યુવા ક્ષેત્રમાં થઈ રહી છે કે જીજીવિષા ઘટી રહી છે, જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ રહી. 40-45 આવતા આવતા તેમ થયું કે હવે બધી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે શું જીવીને કરવાનું, અને વ્યસનોમાં જતા રહે. પહેલા ઊંધું હતું, ઈચ્છા પૂરી ન થઈ એટલે ડિપ્રેસ થયા. હવે ઊંધું થઈ ગયું છે કે બધી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે ડિપ્રેશનમાં આવી ગયું. હવે મેળવવાનું શું બાકી રહ્યું? જીજીવિષા ખતમ ન થવી જોઈએ. જે રીતે દુનિયા આગળ વધી રહી છે, જે રીતે વિજ્ઞાન સુવિધાઓ સગવડતાઓ આપી રહ્યું છે, એટલે કે ઉંમર કરતા પહેલા વધારે પડતી સમજણ આપી રહ્યું છે, એ વધારે ખતરનાક છે માનવ જાતિ માટે. જે વાત પહેલા 20 વર્ષે જાણતા આજે 10 વર્ષે જાણી જાય, એ માનવ જાતિ માટે સારું નથી. દરેક આયુની અવસ્થામાં એ વસ્તુ મળે, સમજાય, તો જીવનમાં એ તત્પરતા અને એની જીજીવિષા બનેલી રહે. અને એ મેન્ટેન કરવું બહુ જરૂરી છે. ક્યાંક કોઈક નિગ્રહની જરૂર છે કે ક્યાં એને રોકાવવું જ્યારે બધી જ સુવિધા મળી જાય. કારણ કે આપણે કારમાં જતા હોય તો રેડ લાઇટ થાય ને ઊભા રહેવું કોને ગમે? કોઈને ના ગમે. પણ રેડ લાઇટ જરૂરી છે, રોકવા માટે નહીં, આપણને કોઈ જઈ શકે એના માટે. એમ ક્યાંક ઊભા રહેવું જરૂરી છે, ક્યાંક અટકવું. કારણ કે આ જીવન એવી ગાડી છે કે એમાં રિવર્સ ગેર નથી અને બ્રેક નથી. હવે આવી કોઈ કાર આપણને ચલાવવા આપે તો કેટલું સાવધાન રહેવું પડે, જેમાં બ્રેક ન હોય. આ જીવન એવું જ છે, ચાલતું જ જાય અને રિવર્સ પાછું વળતું નથી. થઈ ગયું થઈ ગયું, પછી સોરી કહો ને માફી માંગો એ જુદી વાત છે, અફસોસ કરો એ જુદી વાત છે. કોશિશ એ કરો કે જીવનમાં બહુ ઓછા અફસોસો ભેગા કરો, નહીં તો જીવન હતાશા અને નિરાશામાં જ રહેશે. આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. ઉલટાનું ભેગું એ કરવું છે, મારાથી જો ને આ બન્યું, કેવું સરસ, હું આ કરી શક્યો, કેવી કૃપા, મારાથી ઠાકોરજી આ કરાવ્યું, એમના કેવા આશીર્વાદ. સારા સંસ્મરણો ભેગા રહે તો જીવન ખીલતું રહે, અફસોસો ભેગા થાય તો જીવન કરમાઈ જાય. અને એટલા માટે પ્રયાસ કરો, કોશિશ કરો કે જીવનમાં સારા નિર્ણયો લઈને આગળ વધી શકો. કારમાં જુઓ, આગળ જોવા માટે મોટો કાચ હોય, પાછળ જોવા માટે કેવો નાનો કાચ હોય. અને એટલા માટે ભૂતકાળને નાના કાચે જોઈ સાર કાઢી લેવો.